સુરત જિલ્લામાં પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલે સિંચાઈનું પાણી અવિરત આપ્યું, જેને કારણે ડાંગરનું ઉત્પાદન વધ્યું છે। ઓલપાડ તાલુકાની મંડળીઓમાં 12,01,000 ગુણીની આવક થઈ ખેડૂતો ખુશખુશાલ થયા છે। સિંચાઈ વિભાગ દ્વારા ઓલપાડ તાલુકાના ડાંગરનો પાક લેવા ખેડૂતોને જાન્યુઆરીથી મે મહિના સુધી સતત પાણી પૂરું પાડવામાં આવતા ડાંગરનું મબલક ઉત્પાદન નોંધવામાં આવ્યું છે। ગત વર્ષોની સરખામણીમાં સરેરાશ 15 થી 20% જેટલું ઉત્પાદન વધતા હાલમાં ઓલપાડ તાલુકાની વિવિધ મંડળીઓમાં 12 લાખ કરતાં વધારે ગુણ ડાંગર પિલાણ માટે પહોંચ્યું છે, જેના થકી ખેડૂતોને સરેરાશ 180 કરોડથી વધુની આવક ઉપજશે। ઓલપાડ તાલુકાના ખેડૂતો દ્વારા અંદાજે 50,000 વીઘા જમીનમાં ડાંગરની રોપણી કરવામાં આવતી હોય છે અને આ ખેડૂતોએ કાંકરાપાર જમણા કાંઠાની નહેર ઉપર નિર્ભર રહી ખેતી કરવાની હોવાથી આ વખતે સ્થાનિક મંત્રી મુકેશ પટેલને ખેડૂત આગેવાનોએ રજૂઆત કરતા મંત્રી મુકેશ પટેલે ખેડૂતોને ખેતી માટે પૂરતું પાણી મળી રહે તે માટેની ખાતરી આપી હતી, જેને પગલે સિંચાઈ વિભાગે 15 જાન્યુઆરીથી 15 મે સુધી સતત કાંકરાપાર જમણા કાંઠાની નહેરમાં 111 દિવસ સુધી પિયત માટેનું પાણી ચાલુ રાખવામાં આવ્યું હતું। ખેડૂતોને ઉનાળુ ડાંગરમાં સારું ઉત્પાદન થતાં ઓલપાડ તાલુકાની સહકારી મંડળીઓનો ગોડાઉન ડાંગરના પાકથી ઉભરાઈ ગયા છે। આ અંગે માહિતી આપતા શોષક મંડળીના પ્રમુખ જયેશ પટેલે જણાવ્યું હતું કે ઓલપાડ તાલુકાના ખેડૂતો દ્વારા કરવામાં આવતા ડાંગરના પાકની લગભગ 12 લાખ ગુણની આવક થઈ છે। જોવા જઈએ તો 1 વીઘા દીઠ સરેરાશ 25 ગુણનું ઉત્પાદન થતું હોય છે, જે પાછલા ઘણા વર્ષો બાદ સૌથી શ્રેષ્ઠ ઉત્પાદન કહી શકાય તેમ છે। ખેડૂતોને સમયસર પાણી મળી રહેતા ડાંગરનું ઉત્પાદન વધ્યું છે, જેના થકી ખેડૂતોને લગભગ 180 કરોડ રૂપિયાની આવક થશે। આ સાથે જ ખેડૂતોને સરેરાશ 15 થી 20% સુધીની આવકમાં વધારો થતાં ખેડૂતો રાજી થયા છે।